હા, છેલ્લા બે લઈ લે. ઓકે ફાઇન. જે છેલ્લો એક પ્રશ્ન ચેટ બોક્સમાં વારંવાર 2-3 વાર આવ્યો, આ વૈષ્ણવે મૂક્યો છે કે આપણું બાળક કોઈ વધુ બીમાર રહેતું હોય તો આપણે કયા પાઠ સ્મરણ કરવું જોઈએ કે એ બાળકની હેલ્થ સારી રહે કે સારી થઈ જાય? આપણે ત્યાં જેમ કોઈ અન્યાશ્રય ન કરતા હોય અને એટલા માટે આપણે તો સકામ ભાવે પણ પ્રભુના ચરણે જઈ શકીએ, બીજે તો જીવ ક્યાં જાય. તો નાના બાળક માટે આપણે ત્યાં પૂતના કવચનો પાઠ આવતો હોય છે કે જ્યારે ઠાકોરજી પાસે પૂતના આવી, પ્રભુએ પૂતનાનો ઉદ્ધાર કર્યો, ત્યારે બ્રજવાસીઓએ આ પૂતના કવચનો પાઠ પ્રભુની રક્ષા માટે કર્યો. તો નાનું બાળક જો બીમાર રહેતું હોય તો ભાગવતજીનો આશ્રય કરી પૂતના કવચનો પાઠ કરવા માત્રથી એ બાળક નિરોગી થાય છે અને સ્વસ્થ થાય છે. થેન્ક યુ જય. આઈ હોપ આ વૈષ્ણવ જેણે ચેટ બોક્સમાં ક્વેશ્ચન મૂક્યો તમને આમનો આન્સર મળી ગયો છે. થેન્ક યુ વેરી મચ. બીજો છેલ્લો પ્રશ્ન આવે છે કે વૈષ્ણવને એ જાણવું હતું કે આપણા પુષ્ટિ માર્ગીય સંપ્રદાયમાં 7 નિધિ સ્વરૂપો છે. તો જે નિધિ સ્વરૂપો છે, ફોર એક્ઝામ્પલ પદ્મનાભદાસજી, તેમણે કયા વૈષ્ણવે સેવા કરી? તો કે છે કે મથુરાધીશજી પાસેની સ્વરૂપ, મથુરાધીશજીની સેવા કરી પદ્મનાભદાસજીએ, અને ત્યારબાદ કોટા બિરાજે છે. તો એ રીતે બીજા આ નિધિ સ્વરૂપો છે એ પહેલા પ્રથમ વૈષ્ણવ કોણ હતા અને અત્યારે એ સ્વરૂપો ક્યાં બિરાજે છે? અમારે તો ઘણી લાંબી ચર્ચા, 84 વૈષ્ણવમાં કોના માથે બિરાજે એનો તો ઉલ્લેખ, અને ઘણી બધી પુસ્તકો ઇન્ટરનેટમાં તમે સર્ચ કરશો તો તમને બધું જ મળશે. અને હું એક સમજાવવા દઈશ તો ઘણું મોડું થઈ જશે. પણ જે મથુરાધીશનું સ્વરૂપ છે તો એ કોટા બિરાજે છે, વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ છે તો નાથદ્વારા બિરાજે છે, દ્વારકાધીશનું સ્વરૂપ છે કાકડુલી બિરાજે છે, ગોકુલનાથજીનું સ્વરૂપ છે તો એ હમણાં ગોકુલમાં બિરાજે છે, ચંદ્રમાજીનું સ્વરૂપ છે કામનમાં બિરાજે છે, સષ્ટમ નિધિ બાલકૃષ્ણલાલજી એ સુરતમાં બિરાજે છે, સપ્તમમાં મદન મોહનલાલજી કામનમાં બિરાજે છે. એમ આ રીતે 7 સ્વરૂપો બિરાજે છે ને 7 નિધિ તો 7 લાલજી ને કારણ, પણ 84,252 ના માથે બિરાજે એ પણ એ બધા નિધિ જ છે, કારણ કે મહાપ્રભુજી ગુસાઈજી દ્વારા પુષ્ટાવેલા છે અને એટલા માટે એ પણ એટલા જ મહત્વના આપણે ત્યાં બિરાજમાન. અને જુદા જુદા ગામોમાં તમે ઇન્દોરથી પ્રકાશિત 84 વૈષ્ણવની વાર્તા અને એમાં જોશો તો એમાં એમના સ્વરૂપો હાલમાં ક્યાં બિરાજે છે, કોને કોની સેવા કરી, એનો એક જુદો ક્રમ આપવામાં આવેલો છે. તો એમાં તમે દર્શન કરશો તો તમને ખાસ ખ્યાલ આવશે. ભગવત સ્વરૂપો તો આ બધા અલૌકિક છે અને તમારા માથે બિરાજતું સ્વરૂપ એ તમારું નિધિ છે, એ પણ જરાય ન્યૂન્ય નથી. તમારું નિધિ તમારા માથે પુષ્ટાવીને પધરાવી દીધા છે એ જ છે, અને એને ખૂબ પ્રેમથી લાલ લડાવો, ખૂબ આનંદથી લાલ લડાવો તો એ જ શ્રીનાથજી રૂપે તમને સાક્ષાત અનુભવ કરાવશે. એવો કૃપાનો માર્ગ આપણો આ પુષ્ટિ માર્ગ છે. તેની માહિતી તમને ઇન્ટરનેટમાં વિશેષ રૂપે મળી જશે. થેન્ક યુ જય. આઈ નો કાફી લાંબુ ટોપિક છે અને આ રિસર્ચ માંગે છે, પણ ઇટ્સ બેસ્ટ કે આપણે પોતે વાંચીને લઈ લઈશું ઇન્ફોર્મેશન, તો આમાંથી આપણને પણ જાણવાનું અને યાદ વધારે રહેશે. થેન્ક યુ જય. અને છેલ્લો પ્રશ્ન પૂછી લઉં, કારણ કે આ પ્રશ્નનું તો હજી લાંબુ લિસ્ટ છે અને મેસેજ પણ મને વોટ્સએપમાં આવ્યો છે કે આ તો પૂરું થઈ જશે તો આપણે નેક્સ્ટ સેશન ક્યારે રાખવાના છે. એટલે છેલ્લો પ્રશ્ન એ છે, વૈષ્ણવ પૂછે છે કે આપણું લીલાનું સ્વરૂપ કયું છે? આપણે લીલાનું સ્વરૂપ જે છે એ કઈ રીતે ઓળખી શકીએ? અમુક વસ્તુના પ્રયાસ ન હોય, એની સૂઝ, અને એ તો સહજમાં પ્રગટે. અત્યારે ભૂતલ પર છીએ, આપણે લીલામાં નથી, એટલે ભૂતલ પર આપણું સ્વરૂપ સેવકાનામ યથા લોકે વ્યવહાર પ્રસિદ્ધતિ દાસોહમ, હું દાસ છું, એ રીતે જ આપણે ઠાકોરજીની સન્મુખ ગયા છીએ. કૃષ્ણ તારો છું, હું બે વસ્તુ જીવનમાં યાદ રાખવી, એક કૃષ્ણ હું તારો દાસ છું, હે કૃષ્ણ હું તારો છું. આ બે જ વસ્તુ આપણા સ્વરૂપને ઓળખાવવા માટે આના ચિંતન જરૂરી છે. એટલે દાસપણાથી વધારે અત્યારે ભૂતલ પર આપણે વિચારવું. પણ હા, પ્રભુ કૃપા કરે, યમુનાજી કૃપા કરે, શ્રી વલ્લભ કૃપા કરે તો એ વાત નિશ્ચિત છે કે ભૂતલ પર આવેલો દરેક વૈષ્ણવ લીલામાં કોઈ એનું સખી સ્વરૂપ બિરાજમાન છે. પણ એને યાદ કરવા કે શોધવાનો પ્રયાસ ન હોય, એ તો દાસપણાની જાગૃતિ સાથે ભગવત સેવા કરતા કરતા ઠાકોરજી જ આપણને પ્રેરિત કરે અને આપણને અનુભવ થાય કે લીલામાં આપણું શું સ્વરૂપ છે. એના માટેના પ્રયાસ ન હોય. જેમ
ઝાડ જેમ ફણગો ઉગે બીજમાંથી અને વિકસતું જાય અને એમાંથી ડાળ ફળ ફૂલ બધું નીકળે, પણ તમે બીજ તોડીને જુઓ તો એમાંથી તમને કંઈ મળે નહીં. અને એટલા માટે બીજને વાવો, એને દાટો, એમાં જલ ખાતર પાણી નાખો, એક દિવસ ચોક્કસ એનું લીલાત્મક ફલ નિશ્ચિત થશે અને ફલ રૂપે તમને પ્રાપ્ત થશે. એટલે ખૂબ દાસ ભાવથી, સેવક ભાવથી, અનન્ય ભાવથી ઠાકોરજીની સેવા કરો. પ્રભુ જ કૃપા કરીને તમને અનુભવ કરાવશે. કારણ કે લૌકિક દેહ છૂટ્યો નથી, લૌકિક આસક્તિ છૂટી નથી, દેહ ભાન ભૂલાયું નથી, તો પછી લીલાત્મક સ્વરૂપનું ચિંતન ક્યાંથી થઈ શકે? દેહ ભાનની વિસ્મૃતિ થાય, દેહાધ્યાસ જાય, તો જ લીલાત્મકતાનો અનુભવ થઈ શકે. અને એટલા માટે પ્રયાસ દેહાનું સંધાનની વિસ્મૃતિ કરવાનો હોવો જોઈએ. આપમેળે લીલાની સુધી તો એની ઇમ્પેક્ટ રૂપે ફલ રૂપે મળવાનું જ છે. આપણો પ્રયાસ કેમ દેહ ભાવમાંથી મુક્ત થઈ અને ભગવત ભાવને જાગૃત કરવું. કારણ કે આપણે બાકી બધું જ કરીએ. પ્રસંગ યાદ આવ્યો કે ભાઈ કોર્ટમાં કામ કરતા, અને કામ શું કરે બીજું તો કઈ નહીં, એમ હતા વૈષ્ણવ અને બ્રાહ્મણ હતો બહુ બધું જાણકાર. કોર્ટમાં સાક્ષી આપવાનું કામ કરે. એટલે કે કોઈને ભારતમાં શું હોય, કોઈ બી ડોક્યુમેન્ટ બનાવો તો બે સાક્ષી મૂકો, તે સાક્ષીમાં સાઇન કરે. એનું કામ જ એ કોર્ટમાં ફરીને એ બધાને સાક્ષીની સાઇન કરી આપે. યા જુબાનીની જરૂર પડે તો સાક્ષીમાં જઈને જુબાની આપે ને જે પૈસા મળે લઈ. એકવાર સવારે જુબાનીની જરૂર પડી ને તાત્કાલિક એને ફોન આવ્યો કે જુબાની આપવા આવો, અને પેલો દોડતો આવ્યો, સીધો ઉઠીને ખાટલામાંથી આવ્યો અને કહ્યું કે સાક્ષીમાં જુબાની આપવાની છે. કઠેડામાં ઉભો રહી ગયો અને પેલા કહ્યું ગીતાજી પર હાથ મૂકીને તમે જુબાની આપો ને. આવી ખોટી જુબાનીઓ આપીને જે પૈસા મળે લે. ગીતાજી પર હાથ રાખીને કહો કે તમે સાક્ષી બનો. પેલો કે ના, હું નાહ્યો નથી એટલે ગીતાજીને અડું નહીં. તો એને નાહવાનો વિવેક છે, પણ ખોટું ન બોલાય ગીતાજીમાં કહ્યું એનો વિવેક નથી કે ના હું નાહ્યો નથી, નાહ્યા વગર તો કેમ ગીતાજીને અડાય. તો એ વાત તો એમ ઘણીવાર અપરસનો વ્યવહારનો આ બધા વિવેક રહીએ છે, પણ જે વૈષ્ણવતાના ગુણો છે, વૈષ્ણવતાના વિવેક છે, મહાપ્રભુજીની આજ્ઞાઓ છે, એ તો આપણે ઘણીવાર ભૂલી જતા હોઈએ છીએ. પણ નાવા ધોવા, અડવું નહીં અડવું, બસ એ જ ધ્યાન રાખીએ છીએ. કાં તો એવું જ છે કે નાયા વગર ગીતાજીને અડાય નહીં, પણ ગીતાજીમાં કહ્યું છે કે અસત્ય ન બોલાય, એ તો ભૂલી જ જઈએ. સત્ય જ આચરણ કરવું જોઈએ તો ભૂલી જ જઈએ. અને એટલા માટે વૈષ્ણવે બહુ લાંબુ ને વધારે વિચારવા કરતા જે છીએ એને પામવાની કોશિશ કરો. દાસ બનવું એ વૈષ્ણવ જીવનની સર્વ મોટી સિદ્ધિ છે, સૌથી મોટી સિદ્ધિ છે. જે દિવસે દાસ થયા તો પ્રભુના ખાસ થઈ જશો, અને ખાસ થઈ જશો તો પ્રભુ લીલાનો અનુભવ નિશ્ચિત કરાવશો. અને એટલા માટે એનો પ્રયાસ છોડી દાસ બનવાનો આપણે બધા પ્રયાસ કરીએ. તો અસ્તુ. હવે આપણે આ કાર્યક્રમ